આટલા બનાવવાનું ચાલુ કર્યું છે. હવે નવું કામ ઉપાડ્યું છે ભાઈ. તૈયાર થઈ ગયું સરસ. જો સબસ્ક્રાઈબર માં ગાડી લઈને નીકળ્યા હતા, આયના બંધ થઈ ગયા. ઊભી રાખી દીધી સીધી 100 હો ભાઈ, એક નંબર. આપણે છે ને લાદી સ્ટાઈલ બધું ઘર કામમાં વિધું કાચી કરી બા કેરી કાપવાનું ખરા. હાલે તો ડોલા આપણે પાણી પાવાનું ચાલુ છે અત્યારે. નળી છે પણ નોચમાં અત્યારે પાણી આવતું નહોતું એટલે આપણે આવી રીતે પાઈ દેવી. ફૂકવવું પડે એમ છે. ફૂકવીને કમ્પ્લીટ થાય એટલે પાટલો આપણો કમ્પ્લીટ રેડી મસ્ત તૈયાર થઈ જાય એમ છે. જય માતાજી, જય દ્વારકાધીશ અને સ્વાગત છે તમારા બધાનો નવા વિડીયો સાથે, નવા એક વ્લોગમાં. આજના દિવસમાં ભરતભાઈની સાથે ભરતભાઈ આવી ગયા છે આપણા ભાઈ. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो ભાઈ ભરતભાઈ આવી ગયા. અત્યારે વ્લોગની શરૂઆત આપણે ભરતભાઈ થી કરી. આપણે શું લેવા કે ખાસ માણસ આપણા વિડીયો એટલે બરાબર આપણે ભરતભાઈ થી શરૂઆત કરી નાખી છે. પાયાનું કામ જોવો, અહીંયા સુધી પાયાનું કામ પોગાડી દો આપણે. સાંજે છે ને મોડે સુધી કામ કરતા હતા બધા, તો પાયો આપણે બુડ નાખ્યો કમ્પ્લીટ, રેડી થઈ ગયું છે. હવે આ છે ને પાયાનો દિવાલ જણવા ચાલુ કરવું છે. કરિયાનું હજી શું છે ભાઈ, સાથે ખરીદું નથી થયું. કરિયા આવી જાય ને તો આપણે હારો રી કામ થઈ જાય એમ છે. એટલે હવે કરિયાની વાટે અટવાનું છે. કરિયા આવી જાય પછી આપણે આ બધું કામ પૂરું પાડી લેવાનું છે. બરોબર. તો ભાઈ ગેસના પાટલાની પાસે અહીંયા છે બરોબર. આપણે ગેસના પાટલા સેટિંગ નથી એટલે આ જો લાકડાને એવું ફાડવી છે. આ જો લાકડા, એટલા લાકડા ફાડ્યા, ઢગલો કર્યો છે અત્યારમાં. આ શીણી હથોડી ફાડવી છે લાકડાને એવું. બાટલો હમણાં ખૂટ્યો છે કે નહીં તો ચૂલો બાકી ચાલુ કરી નાખ્યું. એટલે હવે ચૂલામાં એવું ચાલુ ને એવું કરવાનું છે આજ. ચકલાને આપણે ઓલો કુંડા 2-3 દિવસ થઈ ગયા, લીલ બહુ જામી ગઈ હતી તો તેને ધૂળ ને એવું નાખીને થોડુંક સાફ કરી નાખી, રેતીને એવું નાખી દેવી. થોડુંક સાફ કરીને પાણીને એવું ભરી દેવી એટલે તડકો થાય ને પેલા ચકલાને રાહત મળે. આપણે એક કુંડું આવ્યા છે ને દોરી બાંધી હતી આવડી જગ્યાએ, પણ છે ને બરોબર હરકું નથી રહેતું એટલે કાઢી નાખ્યું છે. ભરતભાઈ જૂના હરિયા નીકળ્યા છે ને એનું એક બનાવો જુગાડ કરી કુંડું રખે જાય ને એવું. એટલે જો આ રીંગને એવું બનાવી દે ને ગોળ એક ટાઈપની, તો આપણે કુંડું રહી જાય મસ્ત વ્યવસ્થિત. સબસ્ક્રાઈબર માં ગાડી લઈને નીકળ્યા હતા, આયના બંધ થઈ ગયા. ઊભી રાખી દીધી સીધી 100 હો ભાઈ, એક નંબર. ક્યાં ગામમાં વાડીએ જઈ આવો. કુંડુભાઈ તૈયાર થઈ ગયું સરસ. જો અત્યાર સુધી મેં આપણે બનાવતા હતા, બની રહ્યું. અને આ ચકલાનું કુંડું થઈ શક્ય બેન ભાઈ વાઈટ જોઈને જ બેઠા હતા. કુંડું પાછળ મૂક્યું ને તો આવી ગયા. તો એટલે ભાઈ ગયા અમાર ભાભી આજ કેટલા દી પછી આવ્યા છે ઘરે. હમણાં લીંબુવાડીમાં હતા. જો તમે આ પાટલો બનાવે છે. અહીંયા પાટલા બનાવવાનું ચાલુ કર્યું છે. હવે નવું કામ ઉપાડ્યું છે. તમારે એને પાટલા ને બનાવવાનું તો કેવડાવજો કોમેન્ટમાં. અત્યારે આપણે છે ને એક સરસ મજાનો ભાઈ પાટલો તૈયાર કર્યો છે બેહવા માટે, અને એ પાછું વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ. એટલે આપણે જે આ મટીરિયલ પડ્યું છે ને, જે લાદી સ્ટાઇલમાંથી નીકળેલું આ પથરા ને એવું, તો ભરતભાઈ એનો સરસ મજાનો એક પાટલો બનાવી દેવી. તો અત્યારે એ બનાવે છે. ચાલો પેલા એ આપણે જોઈએ. જો આ બધા મટીરિયલ જે છે ને આપણે વધ્યું છે ને, જે પથ્થર ને એવું બાથરૂમમાં આપણે યુઝ કરી શકાય. અને અત્યારે ભરતભાઈનો સરસ મજાનો પાટલો બનાવશે એ હું બતાવું. મસ્તીનો બનાવી દેવાના છે. આ બધું મટીરિયલ આપણે છે ને લાદી સ્ટાઇલ એ બધું ઘરકામમાં વધ્યું તો એનું જ આપણે બનાવવાનું છે. અત્યારે વ્હાઇટ પથ્થર આપણે લીધો છે પાયા માટે. બાકી આ જે બ્લેક પથ્થર છે ને આવડો એ આપણે ઉપર છે સપોર્ટમાં, બરાબર. અને આ રીતના પાયા માટે નીચેનો વ્હાઇટ પથ્થર. પછી આપણે તૈયાર થઈ જાય, કેમ કે હજી આપણે એને કેમિકલથી ચોંટાડશું અને પછી આપણે એને તૈયાર કરીશું. તો ભાઈ થોડું ઘણું કામ બાકી રહી ગયું છે આપણે, પણ હવે મેં કીધું બપોર ચડી ગયા પહેલાં જમી લેવી. પથ્થરને એવું બધું હરખું કરી મૂક્યું છે. ભરતભાઈ ગયા જમવાને, આપણે જમી લઈને પછી જમી કરીને પછી પાછું ચાલુ કરવાનું છે. જમવા બે ગયા છે બધા. તો મગનું શાક છે ભાઈ, આ એકદમ લીંબુ ડુંગળી કાચી કેરી હોતન છે. આપણે કાચી કેરી બા કેરી કાપવાનું ખરા. હાલે તો ભાઈ જમવામાં મગનું શાક ને એવું છે સરસ મજાનું, ઠંડી છાશ. તો ચાલો જમી લેવી અને પછી આપણે પાટલાનું કામ છે ને પૂરું કરવાનું છે. પછી આપણે જમી કાઢવી એ ભાઈ પૂરું કરી દેવી.
હજી આપણે એક બેટકું નથી ખાધું જોવો તમારે હજી બેટકું જે આપણે નહીં થાય બેટકું નથી રોટલો નથી તોડ્યો જોવો અમે ભરતભાઈ આવી છે ચાલુ જ હોય ભાઈ આપણે થોડો પાયા શું છે મજબૂત કરવા પાણી તો ભાઈ પાવું પડે જો ડોલે આપણે પાણી પાવાનું ચાલુ છે અત્યારે પાણી મેં પાઈ દઈએ થોડું થોડું નળી છે પણ નળમાં અત્યારે જે પાણી આવતું નહોતું એટલે આપણે આવી રીતે પાઈ દઈએ વાંધો ન આવે પછી સાંજકને એકવાર પાઈ દઈએ ભરતભાઈ અમારે આવી ગયા છે ને એ બનાવશે પાટલો જો આ કામગીરી ચાલુ છે આપણે એટલી અને આમાં કેમિકલ મિક્સ કરીને આવડવા જાય ને પથ્થર એને આપણે 2 વેલા લગાડી દે એટલે થઈ જાય આપણું કામ કમ્પ્લીટ ચાલો તારે મેં તો હાનના 4 થઈ ગયા પાછા તો આપણે રેડી થઈ ગયા તૈયાર થઈ ગયા હતા ભરતભાઈ હવારમાં જે પાટલો બનાવ્યો હતો ને જો કમ્પ્લીટ થાય રેડી થઈ ગયો છે આવ સરસ મજાનો પાટલો બનાવી નાખ્યો બધા તમે ફેરવો તો અને મજબૂત આમ જોવો તમે આ ફક્ત બધા કેમિકલથી લગાડીને તો પથ્થરનો બનાવ્યો આપણે હવારમાં તો મહેનત કરતા હોય તો જલ્દી દેવો કોન્ટેક્ટ નંબર મળી જશે હા બસ આ ભરતભાઈ મને બધું કામ કરી નાખે તો આ બધા આઈડિયા એવો જુગાડ જ કરતા હોય નીતિ નવો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે હવે અત્યાર પાછી એને જવાનું છે આપણે ચાણકેલું કાલે જવાનું કેન્સલ લીધું ને હું અને અમારો માસિયા ને 3 જ આવી છીએ થોડુંક એનું કામકાજ છે ચાણકી ગામ તો ના જઈએ બધા બન્યા રહેજો વિડીયો ભાઈ બરવાળા આવી ગયું છે સરસ મજાનું બરવાળા સરસ મજાનું મારો ડાયરી લેવાની તું ક્યાં કાન દુકાન पे बेच के है ભરતભાઈ નું કામ પાછું બહુ ઊંચું રહ્યું ને એટલે પાછું ડાયરી ને એવું લે છે અહીંથી હવે એમને કંઈક લખવામાં વેવડ કરવાનું છે તો બરવાળામાં ઊભી રાખી અહીંથી હવે નીકળવી પછી હવે જવાનું આપણે સીધું સાણકી અહીંથી બસ થોડું ઘણું છે બહુ આગું છે નહીં થોડું ઘણું ભાઈ કામ બાકી છે માપવાનું અને જે આપણે પાછળ જો મકાન જોવો છો ને ભરતભાઈની માપણી એવું કરે છે પછી આપણે ફ્રી થઈને પછી પાછું નીકળી જવું તો ભાઈ અંધારું થઈ ગયું છે અમારું કામ ફાઇનલી પતી ગયું છે અને હવે ભાઈ સીધા અહીંથી જવાનું આપણે બરવાળા જઈને થોડું કામ છે ભાઈ બરવાળા કામ પતાવી દઈશું અને પછી આપણું ત્યાંથી કામ પતાવીને પછી સીધો ઘર નીકળશું સમય કરીને ભાઈ ફ્રી થઈ ગયા હતા અને પહોંચ્યા ભાઈ કારના ઘરે રોહિતભાઈ 2-3 માંદા પડી ગયા એટલે એમને જોવો ને મીઠો બહુ લાગે તો હવે મટી ગયો કે નહીં રોહિતભાઈ દવા લીધી ક્યારે સવારમાં ગયો તો દવાની હું લઈ આવ્યા વાંધો નહીં માંદા નહીં પડી ગયા થોડા દીધી વાડીએ જવાનું બધું હારે ભેગું થઈ ગયું બસ એવું છે કાંઈ નહીં છે ને આપણા વિધનો પાછો વિડીયો પાછો અત્યારે એન્ડ કરી દઈશું સાંજ પડી ગઈ અને પાછો નવા વિડીયો સાથે કાલ મળશું જય માતાજી જય દ્વારકાધીશ આવજો